ચાલો આજે એક એવી ચૂંટણીના ઊંડાણમાં ઉતરીએ જેણે ગુજરાતના રાજકારણને હચમચાવી નાખ્યું. આ છે ખેડબ્રહ્મા ફાઇલ. એક એવી લડાઈ જેની જીત હારનો ફેસલો થોડાક જ મતોથી થયો, પણ એની પાછળ છુપાયેલા પાઠ ઘણા મોટા છે. ચાલો આની પાછળની રણનીતિ અને જમીની હકીકતને સમજીએ. આ કહાણી છે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા મતવિસ્તારની. આદિવાસી સમાજ માટે અનામત આ બેઠક વર્ષોથી એક રાજકીય પક્ષનો અભેદ્ય કિલ્લો ગણાતી હતી, પણ 2022માં કંઈક એવું બન્યું જેણે આ કિલ્લાના પારા હલાવી દીધા. એક નવી રાજકીય વાસ્તવિકતાએ અહીં દસ્તક દીધી હતી. માત્ર 1664 મત. જી હા, આટલા જ મતોથી 2022ની ચૂંટણીમાં જીત અને હાર નક્કી થઈ. આ કોઈ નાનીસૂની વાત નથી. આટલું નાનું માર્જિન એ વાતનો પુરાવો છે કે મતદારોના મનમાં કંઈક મોટું ચાલી રહ્યું હતું. આ આંકડો જ આજના આપણા વિશ્લેષણનું કેન્દ્રબિંદુ છે. આ આખી કહાણીને સમજવા માટે આપણે તબક્કાવાર આગળ વધીશું. પહેલાં આપણે રાજકીય માહોલને સમજીશું, પછી આંકડાઓ શું કહે છે તે જોઈશું, મતદારોની અસલી સમસ્યાઓ શું હતી તે જાણીશું, અને છેલ્લે આ પરિસ્થિતિને ઉકેલવા માટે શું કરી શકાય એના પર એક નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. કોઈ પણ વ્યૂહરચનાને સમજતા પહેલાં ત્યાંની જમીની હકીકત, ત્યાંના લોકો અને ત્યાંની રાજનીતિને સમજવી ખૂબ જ જરૂરી છે. તો ખેડબ્રહ્માની લડાઈ આટલી તલવારની ધાર પર કેમ આવી ગઈ? જુઓ, આ વિસ્તારની રાજનીતિની ચાવી છે એની વસ્તી. ભીલ અને ગામેત જનજાતિઓ અહીં નિર્ણાયક ભૂમિકામાં છે. ઐતિહાસિક રીતે આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ રહ્યો છે. તો પછી એવું તો શું થયું કે આ અભેદ્ય કિલ્લાની દિવાલોમાં તિરાડો દેખાવા લાગી? હવે વાત કરીએ આંકડાઓની, કારણ કે રાજકારણમાં લાગણીઓ અને દાવાઓ ઘણા હોય છે, પણ આંકડા ક્યારેક ખોટું નથી બોલતા. અને ખેડબ્રહ્માના આંકડા એક મોટા રાજકીય પરિવર્તનની સ્પષ્ટ વાર્તા કહી રહ્યા છે. જરા આ ટેબલ પર ધ્યાન આપો. 2017માં કોંગ્રેસ લગભગ 48% મતો સાથે 11,000થી વધુ મતોની સ્પષ્ટ બહુમતીથી જીતી હતી. પણ માત્ર 5 વર્ષમાં 2022માં તેમનો વોટ શેર ઘટીને લગભગ 33% થઈ ગયો, અને જીતનું માર્જિન એ ઘટીને માત્ર 1,664 મત પર આવી ગયું. આ એક બહુ મોટો ઘટાડો છે. આ ચાર્ટ એ જ વાતને વધુ સ્પષ્ટ રીતે બતાવે છે. કોંગ્રેસના વોટ શેરમાં સીધો 15%નો ઘટાડો. આ નાનો આંકડો નથી. તો સૌથી મોટો સવાલ એ છે કે આટલા બધા મત આખરે ગયા ક્યાં? અને એ સવાલનો જવાબ આ ચાર્ટમાં છુપાયેલો છે. આમ આદમી પાર્ટી ત્રીજા ખેલાડીના પ્રવેશથી આખી બાજી પલટાઈ ગઈ. આપને મળેલા 27% મતોએ કોંગ્રેસના પરંપરાગત મતોમાં મોટું ગાબડું પાડ્યું. આનાથી બે પક્ષો વચ્ચેની સીધી લડાઈ ત્રિકોણીય બની ગઈ અને જીતનો માર્ગ અત્યંત મુશ્કેલ બની ગયો. પણ આંકડા તો માત્ર એક લક્ષણ છે, અસલી બીમારી નથી. મતદારોએ આવો વિભાજિત જનાદેશ કેમ આપ્યો? આ ફેરફાર પાછળના અસલી કારણો તો મતદારોની રોજિંદી જિંદગીની સમસ્યાઓમાં છુપાયેલા હતા. શિક્ષણ, પાણી, રસ્તા, આરોગ્ય, રોજગાર આ કોઈ રાજકીય મુદ્દા નથી. આ લોકોની રોજિંદી જિંદગીની લડાઈ છે. જ્યારે આ મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી ન થાય ત્યારે લોકોમાં નિરાશા અને ગુસ્સો પેદા થાય છે. આ જ ગુસ્સો પરિવર્તન માટેની ભૂખ બની જાય છે. યાદ રાખો, દરેક નાગરિકને ગરિમા સાથે જીવવાનો અધિકાર છે, અને આ અધિકારની શરૂઆત આ પાયાની સુવિધાઓથી જ થાય છે. આ એક વાક્ય આખી પરિસ્થિતિનો ચિતાર આપી દે છે. જરા વિચારો, એક બાળકને શાળાએ પહોંચવા માટે રોજ 4 કલાક ચાલવું પડે. ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવો શબ્દ માત્ર સરકારી ફાઇલનો શબ્દ નથી રહેતો, પણ એક બાળકના ભવિષ્ય સામેનો પડકાર બની જાય છે. તો શું એવું કહી શકાય કે જ્યારે શાસન લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે વર્ષો જૂની મતદાર વફાદારી પણ તૂટી શકે છે? ખેડબ્રહ્માનું પરિણામ આ જ દિશામાં ઇશારો કરે છે. તો સમસ્યાનું નિદાન તો થઈ ગયું. હવે વાત કરીએ ઉપચારની. એક એવી વ્યૂહરચના જેનો હેતુ માત્ર ચૂંટણી જીતવાનો નથી, પણ લોકોનો તૂટેલો વિશ્વાસ પાછો મેળવવાનો છે. ચાલો એ બ્લુપ્રિન્ટ પર એક નજર કરીએ. કોઈપણ રણનીતિ બનાવતા પહેલા પોતાની તાકાત અને નબળાઈ જાણવી જરૂરી છે. અહીં એક તરફ મજબૂત ઉમેદવાર જેવી શક્તિઓ છે, તો બીજી તરફ મતોનું વિભાજન એક મોટો ખતરો છે. પણ સૌથી રસપ્રદ વાત છે મતદારોનો ગુસ્સો. આ ગુસ્સો એક ખતરો પણ છે, અને જો તેને યોગ્ય રીતે સમજવામાં આવે તો તે સૌથી મોટી તક પણ બની શકે છે.
આ કોઈ હવામાં બનાવેલી યોજના નથી. આ એક 79 દિવસીય જમીન સાથે જોડાયેલી નક્કર રણનીતિ છે, જેની શરૂઆત લોકોની ફરિયાદો સાંભળવાથી થાય છે અને જેનો અંત તેમને મતદાન મથક સુધી લઈ જવા પર થાય છે. દરેક તબક્કો સ્પષ્ટ, સમયબદ્ધ અને પરિણામલક્ષી છે. વ્યૂહરચના તો બની ગઈ, પણ કાગળ પરની યોજના અને જમીન પરના અમલમાં ઘણો ફરક હોય છે. આખરે રાજનીતિ એટલે વચનો પૂરા કરવાની કળા. તો ચાલો જોઈએ કે આ વ્યૂહરચના નક્કર કાર્યોમાં કેવી રીતે ફેરવાય છે. આ વચનો પર એક નજર કરો. આ કોઈ હવામાં કરેલી વાતો નથી. દરેક વચન મતદારો દ્વારા ઉઠાવવામાં આવેલી ચોક્કસ સમસ્યાનો સીધો અને નક્કર જવાબ છે. પછી તે શાળાની વાત હોય, પાણીની હોય, રાશનની હોય કે જમીનના હકની. આ છે શાસનને લોકો સાથે ફરીથી જોડવાની કોશિશ. આજની દુનિયામાં જમીની લડાઈની સાથે સાથે ડિજિટલ મોરચો પણ સંભાળવો પડે છે. પણ અહીં વાત માત્ર પ્રચારની નથી. અહીં વાત છે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સાધનોનો ઉપયોગ કરીને પાયાના સ્તરે લોકો સાથે જોડાવાની. અલબત્ત આવા ડિજિટલ અભિયાનમાં લોકોની ગોપનીયતા અને તેમની સંમતિનું સન્માન કરવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ, જે ભારતના ડેટા પ્રોટેક્શન કાયદાઓનો પણ મૂળભૂત સિદ્ધાંત છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે આધુનિક રાજનીતિની લડાઈ મોટા નારાઓ કે ઘૂંઘાટથી નથી જીતાતી. તે ડેટાને સમજીને, લોકોની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, જમીન પર મજબૂત સંગઠન બનાવીને અને એવા વચનો આપીને જીતાય છે જે પૂરા કરી શકાય. અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. શું ખેડબ્રહ્મા જેવું હાઇપર લોકલ સમસ્યા નિવારણ મોડલ આવનારા સમયમાં સમગ્ર રાજકારણનું ભવિષ્ય બની શકે છે? જેમ જેમ મતદારો વધુ જાગૃત અને માહિતગાર બનશે, તેમ તેમ તેઓ માત્ર વચનો નહીં પણ નક્કર પરિણામોની માંગ કરશે. જવાબ તો સમય જ આપશે. જો તમે લોક કેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારને ઉન્નત કરવા માંગતા હો, તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0800 420 40 106 પર કોલ કરો. રાજનીતિથી પરે એક ઉદ્દેશ્ય,